અમદાવાદથી સમાચાર ઉનાળાને ધ્યાનમાં રાખીને પાણીજન્ય કેસ ન વધે તેના માટે પ્રયાસ હાથ ધરાયા. આરોગ્ય વિભાગે 31 જગ્યા પર રૂટીન પાણીના સેમ્પલ લેવાઈ રહ્યા હોવાની માહિતી આપી. આ વિસ્તારમાં પાણી લીકેજ, ગટર લાઇન બાબતો પર પણ ધ્યાન રખાય છે. ઉનાળાની શરૂઆતથી આરોગ્ય વિભાગે પીવાના પાણી, બરફ, શેરડી રસ ચલાવતા એકમો પર તપાસ કરી. પાણીના જગના 200 યુનિટ છે, જ્યાં રોજ ક્લોરીન ચકાસણી કરાતી હોવાની માહિતી પણ આપી. અત્યાર સુધી બરફની 19 ફેક્ટરીમાં ચકાસણી થઈ છે, જેમાં 2 પાણીના જગ સપ્લાય કરતા યુનિટ સીલ કરી દેવામાં આવ્યા. કારણ છે પાણીના સેમ્પલ લીધા હતા જે ફેલ ગયા. સાવચેતીના પગલાં ભર્યા હોવા છતાં પણ મે મહિનામાં પાણીજન્ય રોગચાળો યથાવત છે. સમગ્ર શહેરમાં કમળાના 10, ટાઇફોઇડના 41 કેસ નોંધાયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ઉનાળાની સિઝનને ધ્યાનમાં લઈને પાણીજન્ય કેસીસ ના થાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે વિસ્તારમાં પાણીજન્ય કેસીસ અગાઉ રિપોર્ટ થયેલા છે તેવા વિસ્તારમાં ટોટલ 31 જગ્યાએ રેગ્યુલરલી પાણીના સેમ્પલ લેવાની કામગીરી, ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અને જે જગ્યાએ ક્લોરીન નહીં લાવે અથવા પાણીનું સેમ્પલ અનફિટ આવે, તાકીદે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તેનું રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રમાણે ટોટલ 31 એરિયા આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને ભવિષ્યમાં પણ આ જગ્યાએ કોઈ લીકેજ ન થાય, પોલ્યુશન ન થાય તે માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે. આગળના ગટર લાઇન ચેન્જ કરવી છે, પાણીની લાઇન ચેન્જ કરવી છે, તે માટેના પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલા છે. સાથે સાથે ફૂડ વિભાગ દ્વારા જે કોઈ પાણીના જગના પ્રિમાઇસીસ છે અને ધંધાકીય એકમ છે, બરફની ફેક્ટરી છે, આઈધર ગોલાનું સેલિંગ થાય છે, શેરડીનો રસ છે, અન્ય કોઈ ખાદ્ય પદાર્થ છે, આ તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.